રામ રામ કાકા. રામ રામ. હું જાંબુઘોડા તાલુકાની ઊંઢવણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે હું રાઠવા સમાજના પહેરવેશ તથા ઘરેણા વિશે માહિતી મેળવવા માટે કાળુ કાકાને મળવા આવ્યો છું. તો કાળુ કાકા આપણને આ રાઠવા સમાજના પહેરવેશ તથા ઘરેણા વિશે કઈ માહિતી આપે તે આપણે કાળુ કાકા જોડે મેળવીએ. કાળુ કાકા, આપણે રાઠવા સમાજમાં પુરુષો કેવા પ્રકારના કપડાં પહેરે છે? હવે પાઘડી બાંધે અને ખમીસ પહેરે અને ધોતિયું પોતિયું પહેરે. ઓકે, સરસ. પછી બહેનો કેવા પ્રકારના કપડાં પહેરે છે? એ ઓઢણી ઓઢે, ઘાઘરો પહેરે અને એ કબજા પહેરે. એ ચોળી કહેવાય સાહેબ. હા, એને ચોળી કહેવાય એમ. હમણે કબજા પણ પહેલા ચોળી જ પહેરતેલા, ચોળી જ હમણે પહેરે. ઓકે ઓકે. પછી પુરુષો ઘરેણા તરીકે શેનો ઉપયોગ કરે છે? એ સાહેબ આ ભોરિયો પહેરે. ભોરિયો પહેરે. ભોરિયો. પછી બીજો કોઈ ઘરેણા પહેરતા હોય? ભોરિયો પહેરે, આ કંદોરો કેળે નો પહેરે. હા, એ આવે એમ. ઓકે. પછી બહેનો ઘરેણા તરીકે શેનો ઉપયોગ કરે છે? હા, ઘરેણા એ હાડી પહેરે, એરો પહેરે અને એક આ કડું પહેરે, હાથે કડું પહેરે અને કલા પહેરે અને આટકા પહેરે. સરસ સરસ. તો આ હતા રાઠવા સમાજના પહેરવેશ અને ઘરેણાની માહિતી.